જય શ્રી કૃષ્ણ સુરેશભાઈ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? વ્રજવિહારમાં જ્યારે તમે આવશો અને રહેશો તો શું લાગે? લાઈફસ્ટાઈલ કેવી હશે તમારી? શું ઇમેજિન શું કરી રહ્યા છો કે કેવું હશે? ઇમેજિંગમાં તો જે રીતના વિચારીએ એ કલ્પના બહારની જ વસ્તુ છે એવું વિચારી શકીએ. તો કેવું લાગી રહ્યું છે તમને? જર્ની કેવી લાગી રહી છે તારે? શું અનુભવ રહેશે આપનો? દેખો કે આપણે જ્યારે બુક કરાવ્યું ત્યારથી લઈ અને આજ દિન સુધીની મારી વિઝિટો અહીંયા એકંદરે થોડા ટાઈમે હોય જ છે, બરાબર. Yes. જ્યારે આવું ત્યારે કંઈક નવું મતલબ બનતું હોય છે. જેમ કે મારું ધાબુ ભરાયું, એના પછી આ કેબિન ભરાઈ, એટલે દર વખતે આવીએ ને દર વખતે કંઈક નવી અપડેટ આપને અહીંયા મળતી હોય છે. અને અહીંયા નવું બીજું શું અધર બંગલોમાં શું બની રહ્યું છે એ બી તમે ગાઈડ કરતા હોય છો, એટલે આપણે કેવું કે વધારે આઈડિયા એ બાબતે આપને આવે છે. ઓકે, આવતો હોય છે મતલબ કંઈક નવું તમને જ્યારે જ્યારે આવશે ત્યારે નવું કંઈક હા, શ્યોર મળી રહી મળે છે, છે. બરાબર છે. પ્રોગ્રેસ તમને જણાઈ દેખાઈ રહી રહી છે. છે. અને તમે જે બનાવ્યું છે ને એ એમ મકાન નથી, ઘર છે, એટલે એવું ફીલ થાય છે કે હું જઈશ પછી આ પ્રમાણેનું કરીશ ને રહીશ એવું. બરોબર છે, બરોબર છે. પણ કેવું કે જ્યારે શિવ મંદિર બનશે, ગાર્ડન બનશે, બાળકો માટે આ જે એક્ટિવિટીઝ ઇન્ડોર આઉટડોરની જે બધી કરવાની છે Yes. એ વિચારીએ ત્યારે એવું થાય કે આમ શું કહેવાય કે થોડું આપણે બહાર ફરવા જઈએ ને જે જન્નત મહેસૂસ કરીએ એ આપણે આપણા ઘરમાં મળવાની છે. ઘરમાં મોર્નિંગ બી એવી સારી રહેશે, ઉર્જા બધી સારી રહેશે, ઓકે. છોકરાઓને બધું સારું મંદિરે લઈ જવાશે. હા, આધ્યાત્મિક વાતાવરણ. અરે વ્રજની જે ઇવનિંગ હશે શું લાગે તમને? ઇવનિંગ કેવી હશે? આપણે બહાર ફરવા જઈએ ને જે જન્નત મહેસૂસ કરીએ એ આપણે આપણા ઘરમાં મળવાની છે. ઘરમાં એટલે કે વન ટાઈમ રિસોર્ટ જેવું લાગ્યું છે સુરેશભાઈ? શું લાગે હા, ડેફિનેટલી. છે? જે લોકો વ્યુઅર્સ હોય જોઈ રહ્યા હોય એમને તમે કંઈક કહેવા માંગી રહ્યા છો? તમારી કંઈક અંદરની વાત જે કેવી હોય એમને? હું દરેક મિત્રોને કહીશ કે જે લોકો મકાન લેવા માટે પ્રિપેરેશન કરી રહ્યા છે કાં તો ડિસિઝન હજુ લેવાનો બાકી હોય તો એક વખત અવશ્ય વ્રજવિહારની મુલાકાત લો. જય શ્રી કૃષ્ણ મિત્રો, વ્રજવિહારની આ સુંદર સંધ્યામાં આપણા જોડે એકદમ અનમોલ અને મોંઘેરા મહેમાનો આવ્યા છે, પૂરા પરિવાર સાથે આવ્યા છે. તો આપણે એકવાર એમને મળીએ અને અગેન જાણીએ કે એમની જર્ની કેવી રહી રહી છે આખી ઘર માટે. જય શ્રી કૃષ્ણ સુરેશભાઈ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? બરાબર છે. પરિવાર સાથે પૂરા આવ્યા છો લાઈવમાં. હા. કર્તવ્ય કેવું ભાઈ, કેવું લાગે છે તને ભાઈ વ્રજવિહારમાં આવે તો? સારું લાગે. સારું લાગે? મજા આવે તમને બંનેને આગળ? હા, એ કેવું મતલબ શું મસ્તી કરો છો આગળ તમે? રમીએ. રમો છો એમ ને? બરોબર છે. સરસ સરસ ફૂલ ફેમિલી છે આપણા. આજે થોડું જાણીએ આપણે સુરેશભાઈથી આખું. સુરેશભાઈ, આઈ થિંક આપણો સારો ટાઈમ થયો છે બુક કરાય, લગભગ 7-8 મહિના ઉપર થયું હશે, હે ને? હા. તો જ્યારથી આપણે જોડાયા વ્રજવિહારમાં અને આઈ થિંક તમારે વિઝિટ પણ રહી જ છે, હા. બરોબર ને? આપણે બોલાવતા હોઈએ અને તમે આવતા પણ હો છો. તો કેવું લાગી રહ્યું છે તમને? જર્ની કેવી લાગી રહી છે તારે? શું અનુભવ રહેશે આપનો? દેખો કે આપણે જ્યારે બુક કરાવ્યું ત્યારથી લઈ અને આજ દિન સુધીની મારી વિઝિટો અહીંયા એકંદરે થોડા ટાઈમે હોય જ છે, બરાબર. Yes. જ્યારે આવું ત્યારે કંઈક નવું મતલબ બનતું હોય છે. જેમ કે મારું ધાબુ ભરાયું, એના પછી આ કેબિન ભરાઈ, એટલે દર વખતે આવીએ ને દર વખતે કંઈક નવી અપડેટ આપને અહીંયા મળતી હોય છે. અને અહીંયા નવું બીજું શું અધર બંગલોમાં શું બની રહ્યું છે એ બી તમે ગાઈડ કરતા હોય છો, એટલે આપણે કેવું કે વધારે આઈડિયા એ બાબતે આપને આવે છે. ઓકે, આવતો હોય છે મતલબ કંઈક નવું તમને જ્યારે જ્યારે આવશે ત્યારે નવું કંઈક હા, શ્યોર મળી રહી મળે છે, છે. બરાબર છે. પ્રોગ્રેસ તમને જણાઈ દેખાઈ રહી રહી છે. છે. ઓકે. તો સુરેશભાઈ, હાલ તમારું ક્યાં આગળ રહેવાનું આપણે અત્યારે? અત્યારે મારે લુણાવાડા જ રહેવાનું છે, એસકેની પાછળ બિલેશ્વર સોસાયટી. એસકેની પાછળ હા. બિલેશ્વર સોસાયટીમાં. અને તમારું વતન કયું સુરેશભાઈ આપણે? મારું સંતરામપુર તાલુકામાં બુગડ ગામ છે. ઓકે, મુગળગામ. અને તમારી જોબ અત્યારે કયા આગળ? મારી ગોધરા. ગોધરા. તો સુરેશભાઈ, તમારી જોબ ગોધરા, તમારું ગામ આમ સંતરામપુર બાજુ, તો સર તમે લુણાવાડામાં આપણે રહેવાનું કેમ પસંદ કર્યું આવું? લુણાવાડામાં રહેવાનું એટલા પસંદ કર્યું કે એક તો લુણાવાડા એટલે જિલ્લાનું મુખ્ય મથક, બરાબર. ઓકે મારે એટલે એ અને જોબ બી કેવું કે મારે 3 ડિસ્ટ્રિક્ટ છે, દાહોદ, મહીસાગર અને પંચમહાલ. પંચમહાલ એના વચ્ચે સેન્ટરમાં આવે સેન્ટરનું નામ. અને બાળકોનું એજ્યુકેશન પર્પસ ને એકંદરે લુણાવાડા મને બરોબર લાગ્યું કે કોઈ બી જગ્યાએ અપડાઉન છે આ છે હા. જોબ રિગાર્ડિંગ કે કોઈ બી બાબતે તો એ અનુકૂળ રહે એ બાબતે. ઓકે. હા, અને ઘરના સામાજિક પ્રસંગ પ્રોગ્રામો પણ પ્રોગ્રામ હોય તો બી અટેન્ડ થઈ શકે એમ. નજીકથી તમે અટેન્ડ કરી શકો આખું. હા. મતલબ તમારું જોબ જે કરી રહ્યા છો એ બાળકોનું મેઇન જે એજ્યુકેશન આપણે Education કહીએ છે. છીએ જે હબ છે લુણાવાડા, હમ. અને તમારો એક વતનનો રસ્તો એટલે સામાજિક પ્રોગ્રામ તમે
ઇઝીલી એટેન્ડ કરી શકો થઈ શકે. એટલા માટે તમે સેન્ટર ચૂઝ કર્યું જાણે. હમ. તો સુરેશભાઈ હાલ તમારું અત્યારે રહેવાનું મતલબ કે પોતાનું ઘર અત્યારે છે કે રિલેટિવના ઘરમાં કે રેન્ટ પર કેમનું રહો છો અત્યારે? ના, હાલ અમે રેન્ટ ઉપર રહીએ છીએ. હાલ તમે અત્યારે રેન્ટ પર રહો છો આખું? ઓકે, તો પછી રેન્ટ પર કેવું મજા આવી રહી છે કે પછી કેવો અનુભવ કેવો છે રેન્ટનો તમારો? શું રેન્ટ ચાલી ઉપર રહ્યું આમ તો કેવું કે મજા તો ના આવતી હોય, કારણ કે આપણે જ્યારે પોતાનું મકાન લઈએ રહેતા હોય એના જેવી મજા આપણે રેન્ટ ઉપર ના આવે. છે? ઓકે, તો મતલબ ત્યાં કઈ કઈ સમસ્યાઓ તમને કોઈ થઈ રહી છે અત્યારે કોઈ બી એવી જેમ કે કોઈ પાર્કિંગની હોય યા પછી તમારી કોઈ પર્સનલ યુટિલિટીને લઈને હોય ત્યાં આગળ કોઈ બાંધછોડ યા એવું તેવું કંઈ આમ? જનરલી વાત કરું તો રેન્ટ ઉપર જે બી રહેતા હોય તો રેન્ટ રિલેટેડ છે, પાર્કિંગ રિલેટેડ છે, કે પછી કેવું કે મકાન માલિક જોડે સંબંધ સારા હોય તમારા તો વાંધો નથી. બાકી એ બી ઇસ્યુઝ અમુક ટાઈમે આવતા હોય છે. ઓકે, અને કેવું કે જનરલી નાની મોટી ઇસ્યુઝ આપને એની અંદર આવતા હોય છે. એટલે કેવું કે પોતાનું મકાન હોય એના જેવું બેસ્ટ. બીજું મતલબ કંઈ નહીં આવે? હા, એટલે મતલબ કદાચ અવારનવાર બધી બાબતોનો આપને પ્રોબ્લેમ આવે કરતા આવતા હોય હોય. છે. હા. તમને કેવું લાગે બેન જ્યાં તમે રસોઈ બંધાવતા હોય તો કેવું ફીલ રહે છે તમારું જ્યારે ભાડાના ઘરમાં રહેતા હોય ને એનું કંઈક શેર કરશો તમે? કંઈ પણ મતલબ જે તમે ફીલ કરતા હોય. ના, હવે તો ભાડાના મકાનમાં રહીએ એ અલગ પડે, પોતાના મકાનમાં રહીએ એ અલગ પડે. એટલે શું લાગે કોઈ ટેસ્ટ અલગ આવતો છે રસોઈનો? એટલે આમાં કેવું થાય કે નાની મોટી બાબતે પૂછવું બી પડે અચ્છા, કે અમે આવું કરાવીએ, આવું ઓકે. લગાવીએ એમ. હા, એટલે જે પણ કદાચ અંદર કરવું હોય તો હા, તમારે પરમિશન લેવી પડતી પરમિશન હશે લેવી પડે. લેન્ડલોર્ડની હમ. કે એસી મારીએ હોલ કરીએ હા, એ આપણે ડાયરેક્ટ નહીં કરી શકીએ. હા, એ તો ઓકે ઓકે, એટલે બધું જ તમારે હા, કરવું પડે આખું. ઓકે, સરસ. પણ આ પ્રોબ્લેમ તમારા આઈ થિંક શોર્ટ ટર્મ માટે જ છે, બરોબર ને? હા, હવે તો તમે શિફ્ટ થઈ રહ્યા છો આવનારા ટાઈમમાં Sure. વ્રજવિહાર માટે. તો સુરેશભાઈ કેવું લાગે છે કે વ્રજવિહારમાં જ્યારે તમે આવશો અને રહેશો તો શું લાગે? લાઈફસ્ટાઈલ કેવી હશે તમારી જે અત્યારે છે પછી છે ને? શું લાગે તમે કેવું ના. આમ વિચારી રહ્યા? શું ઇમેજિન શું કરી રહ્યા છો કે કેવું હશે? ઇમેજિંગમાં તો જે રીતના વિચારીએ એ કલ્પના બહારની જ વસ્તુ છે એવું વિચારી શકીએ. કારણ કે પેલું આપણે મહેસૂસ એવું થાય કે મારું મકાન બની રહ્યું છે અને બન્યા પછી એનું પિક્ચર કેવું હશે. બરોબર તો છે. આપણે જે અનુભવી રહ્યા હોય એ અત્યારથી ખરેખર થોડું થોડું અનુભવાય છે. અને જ્યારે એ કમ્પ્લીટ થઈ જશે ત્યારે આમ શું કહેવાય કે હું તમને ફિલિંગ કહી ના શકું. બરોબર છે. એવું છે. મતલબ લાગી રહ્યું છે કે લાગી હવે રહી છે. હે બેન કે જ્યારે તમને હતું કે બસ મારા ઘરનું સપનું પૂરા કરવા જઈ રહી છું તો શું લાગી રહ્યું છે અત્યારે? તમે જેમ સુરેશભાઈ કીધું આખું કે તમને શું મતલબ શું ફીલ થઈ રહ્યું છે કે હવે પોતાનું મકાન છે એટલે આમ અંદરથી એવું ફીલ થાય છે કે હું મારા ખુદના મકાનમાં જઈશ તો આવી રીતે રહીશ, ઓકે આવું સજાવીશ. સંજ આયોજન કરીશ? ઓકે, આયોજન કરીશ બધું. બરોબર છે. આ રીતનું ફર્નિચર કરીશ, આ રીતનું એક આખું એને ફિલિંગ્સ એ અલગ હોય. બરોબર છે. પોતાના મકાનમાં રહીએ છીએ પોતાનું એટલે તૈયાર કરી રહ્યા છો આખું. એના શબ્દો ના આવે આપણને કહેવા. હા, બરોબર છે. એ ઓબ્વિયસલી તમે એને શેર નહીં કરી શકો આખું એને, બટ સમજી શકીએ કે એક છે વસ્તુ આખી હા, કે જે રેન્ટના ઘરમાં આપણને ના આવે આખી ના એને. હોય, સાચી અને વાત. તમે જે બનાવ્યું છે ને એ આમ મકાન નથી ઘર છે એટલે એવું ફીલ થાય છે કે હું જઈશ પછી આ પ્રમાણેનું કરીશ ને રહીશ એવું. બરોબર છે, બરોબર છે. મતલબ તમે એક ઘર ફીલ કરી રહ્યા છો, ખાલી એક મકાન નહીં ફીલ કરી રહ્યા, પોતાનું ઘર. પોતાનું. બરોબર છે. અને બીજું સુરેશભાઈ કે આપણે જ્યારે જર્ની લેતા હોય છે વ્રજ્યના કેમ્પસની આખી એની, બરોબર છે, તો શું લાગે તમારી મોર્નિંગ કેવી હશે અને ઇવનિંગ કેવી હશે વ્રજવિહારની? કેમ કે બન્યા પછી તો આ વસ્તુની કલ્પના કરવી જ એ છે. પણ કેવું કે જ્યારે શિવ મંદિર બનશે, ગાર્ડન બનશે, બાળકો માટે આ જે એક્ટિવિટીઝ ઇન્ડોર આઉટડોરની જે બધી કરવાની છે એ વિચારીએ ત્યારે એવું થાય કે આમ શું કહેવાય કે થોડું આપણે બહાર ફરવા જઈએ ને જે જન્નત મહેસૂસ કરીએ એ આપણે આપણા ઘરમાં મળવાની છે. મોર્નિંગ બી એવી સારી રહેશે, ઉર્જા બધી સારી રહેશે, ઓકે, છોકરાઓને બધું સારું મંદિરે લઈ જવાશે, આધ્યાત્મિક વાતાવરણ. આધ્યાત્મિક વાતાવરણ મળી રહેશે બધો. યસ યસ યસ. છોકરાઓ બાબતે બી એ સારું છે બધું. મતલબ તમને આ કોઈ ફીલ થાય છે બધું કેવું અમે કરીશું. હા, બિલકુલ આવી રહ્યા છો તો લાગી રહ્યું છે તમને એવું થશે એવું. અને શું લાગે જ્યારે થાકીને આવ્યા હશો ઘરે અને જ્યારે રજાની જે ઇવનિંગ હશે શું લાગે તમને? ઇવનિંગ કેવી હશે? ઇવનિંગ તો હમણાં જોઈએ જ અચ્છા, ઇવનિંગ આપણે જોઈએ એટમોસ્ફિયર જ કેવું શાંતિનો ફીલ કરી રહ્યા છો તમે? શાંતિ. હા, કરી રહ્યા છો ને? આ બિલકુલ પક્ષીઓનો અવાજ હશે આપણા, બરાબર છે મને. એવું છે. એટલે કે વન ટાઈમ રિસોર્ટ જેવું લાગ્યું છે સુરેશભાઈ? શું લાગે છે? હા, ડેફિનેટલી. હે ને?
અને બસ તમારો સપોર્ટ છે અને બસ ઈશ્વરની કૃપા છે. મહેનત કરી છે ટીમ આખી આપણી અને એ તરફ આપણે આગળ વધીએ, આગળ જઈએ. એન્ડ બીજું તો સુરેશભાઈ, તું તમે કંઈ શેર કરવા માંગતા હોય, કહેવા માંગતા હોય, જે લોકો વ્યુઅર્સ હોય, જોઈ રહ્યા હોય, એમને તમે કંઈક કહેવા માંગી રહ્યા છો? તમારી કંઈક અંદરની વાત જે કહેવી હોય એમને. હું દરેક મિત્રોને કહીશ કે જે લોકો મકાન લેવા માટે પ્રિપેરેશન કરી રહ્યા છે, કાં તો ડિસિઝન હજુ લેવાનો બાકી હોય, તો એક વખત અવશ્ય વ્રજવિહારની મુલાકાત લો. અને વ્રજવિહાર માટે એટલું કહીશ કે વ્રજવિહાર એની ટીમે ફાઉન્ડેશન તૈયાર કરી દીધું છે, એક નીવ તૈયાર રાખેલી છે. બસ હરિયપ તમે આવો અને એને સાથે જોડાઈ જાઓ. બિલકુલ બિલકુલ. અને સરસ, ખૂબ ખૂબ આભાર સુરેશભાઈ, જોડાયા છે, મજા આવી. અને તમે આવો રોજ આવતા રહો, પરિવાર સાથે આવતા રહો. અને વેરી સુન આપણે રજવિહારના બગીચાનો પણ લાભ લેવાનો આપણે ચાલુ કરીએ. બરાબર ને? ઓકે મિત્રો, બસ તો આપણી આ સંધ્યાથી સુરેશભાઈ સાથેની થોડું લાઈવ જોયું, સમજ્યા આપણે એમનું, એક ઇન્સાઇટ્સ લીધો આપણે એમનું કે રિયલી શું ફીલ કરી રહ્યા છે. હાલે પોતે રેન્ટના ઘર પર છે, પણ જેમની જર્ની છે કે રેન્ટના ઘર પરથી પોતાના ઘર તરફની, એ જ આપણે સમજ્યા. અને આપ પણ જાણવા જોવા માંગતા હોય કે વ્રજવિહાર એવું યુનિક અને ડિટેલ શું કરી રહી છે કે જે બીજી રેસિડેન્સી કરતાં અલગ થઈ રહી છે, અલગ બની રહી છે, તો આપ એકવાર વ્રજવિહારની મુલાકાત અવશ્ય લેજો. જય હિન્દ.